એના ફોટોગ્રાફ એ માતાજીના મંદિરના આ ફોટોગ્રાફ છે। આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન। સમોનાના ગ્રામ પંચાયતમાં 2020 અને 21 અનુક્રમે 159 અને 133 લગ્નની નોંધણી થઈ। એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા યુવા આગેવાનો કે જેઓ છેલ્લા કેટલાક સમયથી ભાગેડુ લગ્નના વિરોધની અંદર પાટીદાર ક્રાંતિ રેલીનું આયોજન કરી રહ્યા છે। આ તમામની વચ્ચે પાટીદાર સમાજના યુવા આગેવાન અને ભાજપ નેતા વરુણ પટેલે વિજાપુરની સભામાં મોટો ખુલાસો કર્યો છે। ભાગેડુ લગ્નને લઈને વિજાપુરની સભામાં વરુણ પટેલે ખુલાસો કરતા કહ્યું કે ડીસાની અંદર એક બે નહીં પરંતુ 250 કરતા વધુ લગ્ન નોંધાયા હોવાનો દાવો વરુણ પટેલે કર્યો છે। વિજાપુરમાં પાટીદારોની જંગી સભા વિજાપુર તાલુકા પાટીદાર સમાજ દ્વારા આયોજન એ સભાનું કરાયું હતું, જેમાં પાટીદાર સમાજના યુવા આગેવાન વરુણ પટેલનો મોટો ધડાકો એ સામે આવ્યો છે। વરુણ પટેલના નિવેદનની અંદર મોટા ખુલાસાઓ થયા છે। આ સભામાં વરુણ પટેલ, દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો હાજર હતા। જો કે ચૌધરી સમાજના અગ્રણી કનુભાઈ ચૌધરી પણ આ સભાની અંદર હાજર રહ્યા હતા। અખિલ આંજણા ચૌધરી સમાજના હસમુખ ચૌધરી પણ આ વિજાપુરની સભાની અંદર ઉપસ્થિત હતા। વિજાપુરમાં પાટીદારોની આ સભામાં પૂર્વ ધારાસભ્ય કાંતિ પટેલ અને પીઆઈ પટેલ પણ હાજર હતા। જો કે આ સભાની અંદર ક્ષત્રિય સમાજના અગ્રણી કનકસિંહ વિહોલ પણ હાજર રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। વિજાપુરની સભાની અંદર તમામે અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા, જેમાં સિંધી સમાજના અગ્રણી પણ ઉપસ્થિત હતા। આ પાટીદાર ક્રાંતિ સભામાં મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો હોવાની વાત એ સામે આવી રહી છે। ખોટી રીતે લગ્ન નોંધણી કરાયા હોવાનું નિવેદન એ વરુણ પટેલનું સામે આવ્યું છે। વરુણ પટેલે નિવેદન આપતા કહ્યું કે 250 કરતા વધારે લગ્નનો પર્દાફાશ એ અમે કર્યો છે। આજે બનાસકાંઠાના ડીસા તાલુકાની અંદર આ પર્દાફાશ થયો હોવાની વાત એ સામે આવી છે। જો કે ડીસા તાલુકાની અંદર સમોના ગ્રામ પંચાયતની અંદર ખોટી રીતે લગ્ન નોંધણી થયા હોવાની વાત એ વરુણ પટેલની વાત સામે આવી રહી છે। વરુણ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી હતી કે આજે વિજાપુરની સભાની અંદર હું ખોટી રીતે લગ્ન નોંધણી થયા હોવાની વાત એ સામે આપીશ। જો કે લગ્ન નોંધણી રજિસ્ટરમાં વર્ષ 2020 થી વર્ષ 2023 દરમિયાન અનેક લગ્ન થયા, જેમાં 133 લગ્ન 2021માં થયા હોવાનો દાવો છે। 21માં 133 લગ્ન થયા, 22માં માત્ર 3 લગ્ન નોંધણી થઈ અને વર્ષ 2023માં માત્ર 2 જ લગ્નની નોંધણી થઈ। આ કઈ રીતે પોસિબલ હોઈ શકે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। જો કે મોટા ભાગના એફિડેવિટની અંદર લગ્નનું સ્થળ ભગવાનપુરા દેખાયું હતું અને સાથે જ એ ભગવાનપુરાની સાથે સાથે લગ્નના સ્થળમાં જોગમાયા માતાનું મંદિર દર્શાવવામાં આવ્યું હતું। વરુણ પટેલે આ સભાની અંદર ફોટાના પુરાવા સાથે તમામ જગ્યા ઉપર એ બતાવી કે આ જગ્યા ઉપર લગ્ન થયા હોવાની વાત એ કરી છે। જો કે લગ્ન કરાવનાર પંડિત એ પાલનપુરના મુકેશ શાસ્ત્રી હોવાની પણ દાવો એ વરુણ પટેલે કર્યો છે। સાંભળો વરુણ પટેલનું એ નિવેદન, જેમાં તેમણે એવું કહ્યું પ્રેમ લગ્ન અને સાથે જ જે સમૂહના ગ્રામ પંચાયતની અંદર લગ્ન જે રજીસ્ટર થયા છે તેમાં મોટા ભાગના સાક્ષીઓ પણ એક સરખા જોવા મળ્યા છે। વરુણ પટેલનો આસ્ફોટક ખુલાસો સાંભળો। જો બનાસકાંઠા ડીસા તાલુકાના સમોનાના ગ્રામ પંચાયતમાં 2020 અને 21 અનુક્રમે 159 અને 133 લગ્નની નોંધણી થઈ। આજે ટોટલ લગ્નો જે રજીસ્ટર થયા છે એની એફિડેવિટમાં લગ્નનું સ્થળ એક જ છે, કોમન ભગવાનપુરા જોગમાયા માતાનું મંદિર। 250 કરતા વધારે લગ્નમાં એક જ સ્થળ બતાવવામાં આવ્યું છે, ભગવાનપુરા જોગમાયા માતા મંદિર। આ એના ફોટોગ્રાફ્સ એ માતાજીના મંદિરના
આ ફોટોગ્રાફ છે, આ કોઈ એવું ભવ્ય મંદિર નથી કે અહીંયા 250 લગ્ન છે. આ એક ખાલી નાનું દેરું છે, આસ્થાનું કેન્દ્ર છે, એની જગ્યાએ 250 લગ્નો બતાવવામાં આવ્યા છે. બીજી મહત્વની વાત, આ 250 કરતા પણ વધારે લગ્નોમાં તમામે તમામ સાક્ષી એક જ છે. 250 કરતા વધારે લગ્નના તમામ સાક્ષી કોમન છે, લગ્નનું સ્થળ કોમન છે, અને મોટા ભાગની દીકરીઓ એવી છે કે જે 18 વર્ષ ને 4 દિવસ, 18 વર્ષ ને 10 દિવસ, 18 વર્ષ ને 5 મહિના, તમામે તમામ દીકરીઓની ઉંમર 18 થી 22 સુધી છે. એ જે લગ્ન કરાયા, એ લગ્નમાં જે ગોરભા બતાયા છે, જે ગોરભાની હાજરી બતાવી છે, એ ગોરભાનું નામ છે પાલનપુરમાં રહેતા મુકેશભાઈ શાસ્ત્રી. એક જ બ્રાહ્મણ બતાવવામાં આવ્યા તમામે તમામ લગ્નોમાં. બીજી મહત્વની વાત, 2022 પછી ત્યાંથી એ રજિસ્ટ્રાર અધિકારીની બદલી થઈ ગયા પછી એ ગ્રામ પંચાયતમાં 2022માં ખાલી 3 લગ્નો છે, 2023માં માત્ર 2 લગ્નો છે. એ ગામના સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું તો સરપંચે કીધું કે આટલી મોટી સંખ્યામાં કે એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થયા હોય એવું મારા ધ્યાને નથી. એ મંદિરની ઠીક સામે જે તબેલો છે, એ તબેલાવાળા કમલેશભાઈનું પણ સ્પષ્ટ કહેવું છે કે મારો તબેલો આ મંદિરની સામે જ છે, મેં એક પણ લગ્ન આ જોગમાયાના મંદિરે થતા જોયા નથી. જે તે સમયે એ વખતના જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેને પણ પૂછવામાં આવ્યું હતું, અને સ્વપ્નિલ ખરેને જ્યારે રેકોર્ડ બતાવવામાં આવ્યો ત્યારે સ્વપ્નિલ ખરે પણ સ્વીકાર્યું હતું કે હું માનું છું કે આ લગ્ન રજીસ્ટ્રેશનમાં ક્યાંક ને ક્યાંક ધાંધલી થઈ છે. આમાં તમામ દોષિતો ઉપર લાગતા વળગતા ઉપર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. ખાતાકીય તપાસ નહીં પણ ફોજદારી રાહે તપાસ થાય. જે અધિકારી, સાક્ષી કે બીજું કોઈ જે પણ એમાં આરોપી છે એમની ધરપકડ કરવામાં આવે અને ફોજદારી રાહે કાર્યવાહી થાય. અને ગુજરાતના આવા જે બીજું એક લગ્નનું સેન્ટર છે, આવી બીજી એક ફિગર છે, એ હું નેક્સ્ટ સભામાં બીજા 200 કરતા પણ વધારે ખોટી રીતે થયેલા લગ્નનો ડેટા મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ ડિક્લેર કરીશ. હું તમને 250 અલગ અલગ સમાજના અલગ અલગ એરિયાના કપલ છે, હું ડેટાની વિડીયો પણ મીડિયાને સુપ્રત કરી રહ્યો છું. અને થોડુંક કામ તમારે સરકારને કરવું પડશે ને, બધું હું આપી દઈશ તો મીડિયાને સરકાર શું કરશે? એટલે સરકાર પણ તપાસ કરે અને તમે સમાજનો અવાજ બહુ બુલંદ રીતે સરકાર સુધી પહોંચાડો કે કાલ સવાર સુધીમાં કાર્યવાહી શરૂ થઈ.